પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. એક ભાવતીમાં અમે તમને ધજા અર્પણ કરવા આજે આવ્યો છું. આ ભાવથી તમને ધજા અર્પણ કરવા આવ્યો છું. સારું, હરખથી હલવા આવ્યો, કામ નહીં થયું એટલે નહીં આવ્યો. ઈ માં પેલા ભાવથી મેં માનતા નથી માની કે મારે ભાવથી મને ધજા ચડાવી છે. અને બીજું માડીએ કે તમારા આશીર્વાદથી મારા ઘરની અંદર જે મોટા મોટું દુઃખ હતું એ સુખ થઈ ગયું. અને મારે તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું કે જે મારા દીકરાને માં નહોતી એ માં મળી ગઈ. આ દીકરો, આ મારું બીજું ઘર છે. મારા પહેલા ઘરના ગુજરી ગયા છે, આ બીજા ઘરના 7 વર્ષ પછી આવ્યા. એટલે મારી તમારો એક મોટો મારી પર આભાર છે માં કે તમે જે રસ્તો બતાવ્યો એ રસ્તે હું હાયલો. અને તમારા કહેવાથી કે ઘરની બહાર 2 અગરબત્તી કરજે, વિહત માતા ન્યાય લેવા આવ્યા છે. એટલે અત્યારે તો અગરબત્તી કરીશ એટલે તને શાંતિ થશે. એટલે પછી મેં અગરબત્તી કરી માંડી તો 3 મહિના જેવું થયું તમે કીધું એને. તો આ 6ઠ્ઠા નોરતે મારું બીજું ઘર બંધાઈ ગયું માડી. એટલે હું એક તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું માડી. તો આ ધજા કામની છે કે હરખની છે? હું તને એમ કહું છું, તું મને કહે ને કે હરખથી આપું. હરખ કોને કહેવાય? માં એવું હતું કે આમની પેલા મેં ધજા એક લઈને આવ્યા હતા ને ત્યારે મનની અંદર મને એવો વિચાર હતો માડી કે મારે માને ભાવથી ધજા ચડાવી છે. ત્યારે તો મારી મારું ઘર પણ નહોતું બંધાણું, પણ મેં મનથી એવો સંકલ્પ કર્યો હતો કે મારે માને ભાવથી ધજા ચડાવી છે. અત્યારના સમયમાં પેલા કુવારા હોય ને એમને બાયડીઓ નહીં મળતી, તને બીજી ગોતી ના આવી છું મેરડી. તો તું મને એમ કે મારો હરખ પદુડા, આપણું ખાતું અલગ.